પાટણ નગરપાલિકાની બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરાઈ. નાળા કેનાલની સફાઈ, રોડ રસ્તાના અધૂરા કામોને પણ પૂર્ણ કરવા સૂચના. પાટણ નગરપાલિકાની સાપ્તાહિક બેઠકમાં ચોમાસાની પૂર્વેની તૈયારીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ હિરલબહેન પરમાર, ઉપપ્રમુખ હિનાબહેન શાહ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબહેન પરમારે જણાવ્યું કે પાટણ શહેરમાં પાણીના નિકાલ માટેના નાળાઓ અને કેનાલોની સફાઈ કરવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતી ગટરોની સફાઈ અને દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરાશે. માટી અને કચરાથી ભરાયેલા નાળાઓ તેમજ સ્ટ્રોમ વોટર પાઇપલાઇનની સફાઈ પણ કરવામાં આવશે. જીયુડીસી દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામો પૈકી હોલ્ડ પર મુકાયેલા કામોની મંજૂરી મળ્યા બાદ ઝડપથી પૂર્ણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત પદ્મનાભ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધીની ખુલ્લી કેનાલમાં ગંદકી અટકાવવા તેમજ પાઇપલાઇન નાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. સિંચાઈ વિભાગની મંજૂરી મળે પાટણ નગરપાલિકા આ કામગીરી શરૂ કરશે.